નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો મોદી રાજમાં ખેડૂતો બે પાંદડે તો આધાર કાર્ડના નવા નિયમો ખાસ જાણી લેજો તો હવે રોબોટ દ્વારા ખેતી થશે સાથે જ હરસંઘવીની મોટી જાહેરાત હવે દંડ વસૂલવાને બદલે જેલ ભેગા કરો સાથે જ કૃષિ મંત્રીની મોટી જાહેરાત વીઘા દીઠ હવે મળશે 15,000 રૂપિયાની સહાય તો શું 500 રૂપિયાની નોટ બંધ થશે તો ખાસ રીતે જોજો 30,000 રૂપિયાનો દંડ પેટ્રોલ અને વીજળી મફત અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ગુજરાત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલા જેટલા પણ લોકો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ખબર ગુજરાત ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો મોદી રાજમાં ખેડૂતો બે પાંદડે થયા કે નહીં જાણી લઈએ મિત્રો દેશના ખેડૂતો ખાસ કરીને તમને ખબર હશે કે ગયા વર્ષ દરમિયાન અને હમણાં જ એક મહિના પહેલા પણ ઉગ્ર ખેડૂત આંદોલન થયું હતું ખેડૂતોને સરકાર વર્ષે સંઘર્ષો થયા હતા ત્યારે દિલ્હી તરફ ખેડૂતોએ મિત્રો કૂચ પણ કરી હતી આ દરેક વસ્તુઓ મિત્રો છેલ્લા 2 વર્ષમાં બની છે લગાતાર ખેડૂતોને સરકાર વર્ષે સંઘર્ષ જોવા મળ્યો છે ત્યારે દરેક લોકોના મનમાં હવે મિત્રો એક જ પ્રશ્ન ફસાઈ રહ્યો છે કે મોદી રાજમાં ખેડૂતો બે પાંદડે થયા છે કે નહીં કારણ કે અંદાજિત છેલ્લા 10 વર્ષ થઈ ગયા છે ગુજરાત અને ભારતની અંદર ખાસ કરીને ભાજપની એનડીએ સરકાર એટલે કે મોદી સરકાર સંકરિત છે ત્યારે હવે દરેક લોકોને મિત્રો મનમાં એ પ્રશ્ન સતાવી રહ્યો છે કે ખરેખર ઘણા બધા સમયથી ખેડૂતોને સરકાર વચ્ચે પણ સંઘર્ષો ચાલી રહ્યા છે તો મોંઘવારી પણ વધી રહી છે તો ઘણા બધા લોકોનો મિત્રો એવો પ્રશ્ન છે કે ખાસ કરીને મિત્રો આ સરકાર જે છે તે અત્યારે આ સરકારના રાજમાં દરેક લોકો અને ખાસ ખેડૂતો ખુશ છે કે નહીં તો મિત્રો આ દરેક પ્રશ્નના જવાબ તો માત્ર ને માત્ર મધ્યમ વર્ગના લોકો અને ખેડૂતો જ આપી શકશે તો જો મિત્રો જેટલા પણ ખેડૂતો આ વિડીયો જોવે છે તો કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો કે તમે આ અત્યારની સરકારથી કેટલા ટકા સહેમતી અને ખુશી ધરાવો છો તો ત્યાર પછીના મહત્વના અને આજના સૌથી મોટા સમાચાર જોઈ લે તો હવે રોબોટ દ્વારા ખેતરોમાં કામ થશે આપને મિત્રો જણાવી દઈએ તો અત્યારે ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે એઆઈ અને રોબોટિક્સનો જમાનો આવી ગયો છે ત્યારે હવે મિત્રો આ એઆઈ મોટા પાયે ક્રાંતિ લાવશે માત્ર ખેતર જ નહીં અનેક કામો આ રોબોટ દ્વારા હવે થઈ જવાના છે આનો મિત્રો એક નમૂનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહેલો છે જેમાં ખાસ મિત્રો એક રોબોટ જે છે તે કપાસ વીણતો અને લણણી કરતો દેખાય છે એટલે કે ખેતરમાં જે પાક ઉગે છે તેને લણવાનો હોય તે પણ મિત્રો રોબોટ કરતો દેખાય છે અને કપાસ વીણતો પણ આ રોબોટ દેખાય છે તો મિત્રો આવનારા સમયમાં જો તમને ખેતરમાં આવા રોબોટ જોવા મળે તો નવાઈની વાત નથી કારણ કે આ જમાનો હવે ટેકનોલોજી અને એઆઈ નો આવી ગયો છે જેનાથી દરેક કામો રોબોટ દ્વારા થઈ શકે છે આની સાથે સાથે મિત્રો કેટલાક વિડીયો એવા પણ આવી રહ્યા છે કે રોબોટ જે છે તે રસોઈ બનાવતો જોવા મળ્યો છે રોબોટ ગાડી ચલાવતો જોવા મળ્યો છે તો ભવિષ્યમાં આ દરેક વસ્તુઓ જે છે તે રોબોટિક્સ દ્વારા થઈ શકે તો મિત્રો આવું તમને જોવા મળે તો આવનારા દિવસોમાં નવાઈની વાત નથી પરંતુ આના માટે ઘણા લોકોએ આને ખતરો ગણાવ્યો છે કારણ કે આવા મિત્રો રોબોટ દ્વારા કામ કરવાને લઈને મિત્રો ઘણી વખત જે છે તે અમુક અકસ્માતો સર્જાઈ જતા હોય છે જેમ કે રોબોટ જો ગાડી ચલાવે તો અકસ્માત વધી જવાના છે તેની સાથે જો મિત્રો દરેક કામ રોબોટ દ્વારા જ થવા લાગશે તો જેટલા પણ લોકો આ કામ કરે છે તેવા મજૂરોની નોકરી જે છે તે મિત્રો છીનવાઈ શકે છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લી તો બાળકોના આધાર કાર્ડના નિયમોમાં મોટા ફેરફારો થયા છે તમારી ઘરે બાળકો હોય તો જાણી લેજો હવે એનસીઆરની સૌથી મોટી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે આધાર કાર્ડ બનાવતી કંપની દ્વારા આધાર કેન્દ્રના ઇન્ચાર્જ નિશુ શુક્લાએ મિત્રો જણાવ્યું છે કે બાળકો મોટા થાય છે પુખ્ત અવસ્થાના થાય છે તે પહેલા તેમના આધાર કાર્ડને 2 વખત અપડેટ કરાવવું ફરજિયાત છે જો મિત્રો તમે તમારા બાળકોના આધાર કાર્ડને ઉપયોગી આધાર કાર્ડને અપડેટ નહીં કરાવો તો મિત્રો કોઈ કામના રહેશે નહીં પ્રથમ વખત બાળક જ્યારે 5 વર્ષનું થાય છે ત્યારે અને બીજી વખત જ્યારે બાળક 15 વર્ષની ઉંમરનું થાય છે ત્યારે આધાર કાર્ડની અંદર બાયોમેટ્રિક્સ બદલવું અપડેટ કરાવવું ફરજિયાત છે લોકોએ મિત્રો આધાર સેવા કેન્દ્ર પર જઈને નિર્ધારિત સમયમાં આધાર અપડેટ કરાવી લેવું જોઈએ જેથી બાળકોના આધાર કાર્ડને લગતા તમામ કામો જે છે તે ફટાફટ થઈ જાય તો જો મિત્રો તમારી ઘરે પણ 5 થી લઈને 15 વર્ષના બાળકો અને તેમનું આધાર કાર્ડ હોય તો આ સમાચાર તમારી માટે ખાસ મહત્વપૂર્ણ છે તમારા બાળકોના આધાર કાર્ડ વખતે ને વખતે સમયે અપડેટ કરાવી લેજો ત્યારબાદના આજના સૌથી મોટા મુખ્ય સમાચાર જોઈ લે તો દંડ વસૂલવાને બદલે લોકોને જેલ ભેગા કરો તેવી હર્ષસંઘવીએ મોટી જાહેરાત કરી દીધી આપ મિત્રો જાણો છો કે અવારનવાર ગુજરાતમાં જે છે ટ્રાફિકને લઈને નવા નિયમો જાહેર થતા હોય છે પરંતુ લોકો ટ્રાફિકના નિયમોનું કોઈ પણ પ્રમાણે ઘણા બધા લોકો મિત્રો પાલન કરતા નથી તેને લઈને વાત કરીએ તો મિત્રો ખાસ કરીને હવે ટ્રાફિકના નિયમો તોડનારાઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવીની મોટી ચેતવણી કહ્યું કે 365 દિવસ પોલીસ ડ્રાઈવ હવે ચલાવો રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકો
વધારે સ્પીડમાં વાહન ચલાવતા લોકો તેમજ રોડને રેસિંગ ટ્રેક ગણીને એટલે કે રસ્તા ઉપર રેસ લગાવતા લોકોને પણ મિત્રો જે ગાડીમાં વધારે સ્પીડે ચલાવે છે તેવા લોકોને દંડ ફટકારવાને બદલે સીધા જેલ ભેગા કરો, હાથમાં 10 દિવસ પાટી પકડશે તો બધું શીખી જશે તેવી જાહેરાત હર્ષ સંઘવીએ કરી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મિત્રો અમદાવાદમાં શોર્ટ ફિલ્મ સ્પર્ધાના સમારોહમાં આવ્યા હતા, ત્યાં મિત્રો તેમણે આ જાહેરાત કરી હતી. મિત્રો તમારું શું કહેવું છે હર્ષ સંઘવીની આ કડક અને મિત્રો એક એગ્રેસિવ સમજથી મિત્રો તમે સહેમતિ ધરાવશો કે નહીં? કારણ કે લોકો જે છે તે ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી અને જાણે પોતાનો રોડ હોય તેવી રીતના મિત્રો વાહન ચલાવે છે, તેવા લોકો માટે મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો મિત્રો હવે વીઘા દીઠ 15,000 રૂપિયાની સહાય મળશે. કૃષિ મંત્રીએ મોટી જાહેરાત કરી દીધી છે. આપને મિત્રો જણાવી દઈએ તો ગુજરાતની અંદર અત્યારે બાગાયત ખેતીના વાવેતર કરતા જે પણ ખેડૂત ભાઈઓ છે તેમના માટે મોટી ખુશખબર આવી ગઈ છે, કારણ કે સરકાર દિવસે ને દિવસે હવે આધુનિક પદ્ધતિથી ખેતી કરવાને લઈને પ્રોત્સાહન આપી રહી છે. બાગાયત ખેતી, પ્રાકૃતિક ખેતી ઉપર પ્રોત્સાહન આપી રહી છે. હવે ઘણા બધા ખેડૂતો મિત્રો જે છે તે પહેલેથી જ વર્ષોથી એક પ્રકારની ખેતી કરતા આવ્યા છે, તેમને આ ખેતી કરતા ના આવડતું હોય તો તેમના માટે રાજ્યની અંદર મિત્રો હવે કૃષિ મંત્રીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે 4 મોટા સેન્ટર ખોલવામાં આવ્યા છે. આ 4 સેન્ટરો મિત્રો એક પહેલું છે તે અમરેલીની અંદર છે, બીજું દાહોદ, ત્રીજું બનાસકાંઠા અને ચોથું ગાંધીનગરની અંદર છે. આ સેન્ટરોની અંદર મિત્રો બાગાયત ખેતી માટે સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં મિત્રો જે છે તે ખેતી કઈ રીતના કરવી તે શીખવાડવામાં આવશે અને આધુનિક પ્રકારની ખેતીથી કઈ રીતના ખેડૂતો આવક વધારી શકે તે પણ શીખવાડવામાં આવશે. જેટલા પણ ખેડૂતોને આ પ્રકારની ખેતી કરતા નથી આવડતું તે ત્યાં જઈને શીખી શકે. અને મિત્રો જણાવી દઈએ કે જેટલા પણ લોકો બાગાયત અને પ્રાકૃતિક પ્રકારની ખેતીથી આગળ ખેતી કરવા માંગે છે તો તેમના માટે સરકારે આ ખેતીને પ્રોત્સાહન આપવા માટે વીઘા દીઠ 15,000 રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી છે. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખેડૂતોને 30,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. મિત્રો વધતા જતા પ્રદૂષણને કારણે લોકોને શ્વાસ લેવામાં થતી જે પણ સમસ્યાઓ છે તેને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. આ સાથે જ કડક વલણ અપનાવનારા નક્કર કાર્યવાહી કરતા કહેવામાં આવ્યું છે કે હવે આ મામલે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લઈને જણાવી દીધું કે ખાસ કરીને જેટલા પણ ખેડૂત ભાઈઓ પોતાના ખેતરમાં પરાળી બાળે છે તો આવા ખેડૂતોને 30,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. કારણ કે મિત્રો અત્યારે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે, જેથી આ પ્રકારનું પ્રદૂષણ ઘટાડી શકાય અને લોકોને શ્વસનને લગતી બીમારીઓ ઓછી થાય તેના માટે મિત્રો સરકારે નિર્ણય લીધો છે. તો કેટલા પણ ખેડૂતો પરાળી બાળે છે ખેતરની અંદર, સાવધાન થઈ જજો, નહીતર દંડ ફટકારવામાં આવશે. વાત કરી લે તો ફેબ્રુઆરી મહિનાથી થશે 5 મોટા ફેરફારો. ખાસ મિત્રો જાણી લેજો, દર મહિનાની 1લી તારીખે મોટા ફેરફારો થતા હોય છે, પરંતુ આ મહિનાની 1લી તારીખે વિશેષ ફેરફારો થશે, કારણ કે બજેટ જાહેર થઈ રહ્યું છે. તેની સાથે મોટા ફેરફારો છે જેની સીધી અસર ગરીબ લોકોના અને મધ્યમ વર્ગના લોકોના ખિસ્સા ઉપર થવાની છે. સૌથી પહેલો મોટો ફેરફાર મિત્રો કેન્દ્ર સરકારનું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થશે અને ગુજરાત સરકારનું બજેટ 20 તારીખે રજૂ થશે. એટલે કે મિત્રો આ સંપૂર્ણ મહિનો જે છે તે બજેટનો મહિનો રહેવાનો છે અને બજેટમાં નવા જૂની થઈ શકે, ગરીબો માટે મોટી જાહેરાત થઈ શકે તેવી આશાઓ. બીજા નંબર ઉપર મિત્રો ખેડૂતોને 2,000 રૂપિયાનો 19મો હપ્તો આ મહિનાની અંદર જ મળવાનો છે, એટલે કે ફેબ્રુઆરી મહિનાની 24 તારીખે ખેડૂતોના ખાતામાં આવશે 2,000 રૂપિયાનો 19મો હપ્તો, તેવી જાહેરાત કરવામાં આવી છે. ત્રીજા નંબર ઉપર મિત્રો કમોસમી માવઠાઓ આ મહિનાની અંદર જોવા મળશે, એટલે કે હવામાન નિષ્ણાંતોના જાણકારોના આગાહી પ્રમાણે 2, 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના ભાભોની અંદર વિવિધ ગામડાઓની અંદર કમોસમી ઝાપટાઓના માવઠાઓ આપણને જોવા મળી શકે છે. ચોથા ફેરફાર વિશે વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનાની 1લી તારીખથી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે બદલાવ. મહિલાઓની મિત્રો આશાઓ છે કે બજેટ રજૂ થવાનું છે તો ગેસ સિલિન્ડરના ભાવો ઘટી શકે. 5મી મોટી માહિતી આપીએ, 5મા મોટા ફેરફાર વિશે વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનાથી લાઇટ બિલ ઓછા આવશે. જ્યાં મિત્રો સરકારે ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કર્યો છે, જેનો સીધો અર્થ એ થયો કે હવે આવનારા મહિનાથી ફેબ્રુઆરી મહિનાથી તમારા વીજળીના બિલ ઓછા આવશે. ત્યારબાદ આજના સૌથી મોટા સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો નરેન્દ્ર મોદી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી આજથી 6 મહિના પહેલા કે મારે જે છે તે લોકોના પેટ્રોલ અને વીજળીનું બિલ ઝીરો કરી દેવું છે, તેને લઈને મોટી જાહેરાત કરી. તો મિત્રો સાબરકાંઠાની અંદર મોદી જે આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે મારે તમામ લોકોનું, તમામ ભારતીયોનું પેટ્રોલ અને વીજળીનું બિલ ઝીરો કરી દેવું છે. આ વાત મોદી હવામાં નથી કરી રહ્યા, પરંતુ એમની પાસે એવી યોજનાઓ છે, એટલે કે મોદીજીએ જણાવ્યું કે અમારી પાસે એવી યોજનાઓ છે કે જેનાથી દરેક લોકોના પેટ્રોલ અને
અને વીજળીના બિલ ઝીરો થઈ જશે. તો મિત્રો ખાસ કરીને આ વાત જે મોદીજીએ કહી હતી તેને 8 મહિના પૂર્ણ થયા છે. ત્યારબાદ મોદીજીની ત્રીજી વાર સરકાર પણ બની ગઈ છે અને હવે અસ્તિત્વમાં મોદી સરકાર જ છે. તો મિત્રો મોદીજીએ અગાઉ જે આપેલા વચનો છે તે મોદીજીએ પૂરા કરવા જોઈએ કે નહીં, ખરેખર લોકોને વીજળી અને પેટ્રોલના બિલ ઝીરો કરવા જોઈએ કે નહીં, તેના વિશે તમારો મિત્રો શું વિચાર છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. કારણ કે મોદીજીએ જાહેરાત કરી હતી 8 થી 9 મહિના પૂર્ણ થવા આવ્યા છે, હજુ આ અંગે ફરીથી મોદી સરકારે કોઈ પણ પ્રકારની જાહેરાત કરી નથી. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો આ 500 રૂપિયાની નોટ મળશે કે નહીં. 500 રૂપિયાની નોટ અંગે મોટી જાહેરાત. તો હવે 500 રૂપિયાની આવી નોટ ચાલશે કે નહીં તેને લઈને સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દેખાડવામાં આવ્યું છે કે 500 રૂપિયાની નોટ ઉપર એક સ્ટારનું ચિહ્ન હોય છે. તો આ સ્ટારના ચિહ્નવાળી નોટ જે છે તે મિત્રો ખાસ કરીને બંધ થઈ જશે તેવી સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ જ વધારે આ ન્યૂઝ ફેલાઈ રહી છે. ત્યારે પીઆઈબી દ્વારા મિત્રો ફેક્ટ ચેક કરવામાં આવ્યું, એટલે કે ચકાસણી કરવામાં આવી, જેમાં જાણવા મળ્યું છે કે આ મેસેજ તદ્દન ખોટો છે. સ્ટાર ચિહ્નવાળી જો નોટ તમારી પાસે 500 રૂપિયાની હોય તો તેનાથી ડરવાની જરૂર નથી. આ નોટ જે છે તે મિત્રો ઘણા સમયથી ચલણમાં છે, અંદાજિત 2016 થી ચલણમાં છે. તો જો તમારી પાસે પણ સ્ટાર ચિહ્નવાળી 500 રૂપિયાની નોટ હોય તો ગભરાવાની જરૂર નથી. આ નોટ જે છે તે અત્યારે પણ માન્ય ગણી શકાય. ત્યારબાદના મોટા સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો બજેટ 2025ની અંદર મહિલાઓ, યુવાઓ, ગરીબો અને ખેડૂતોને મળશે મોટો ફાયદો. વાત કરીએ તો મિત્રો વર્ષ 2025માં રજૂ કરવામાં આવેલા બજેટમાં મહિલાઓને, યુવાનોને, ગરીબોને, ખેડૂતોને એક મુખ્ય મુદ્દા તરીકે રજૂ કરવામાં આવશે. કારણ કે આ 4 મુદ્દા જ મુખ્ય બનવાના છે, જેમાં રોટી, કપડાં અને મકાનોનો સામાન્ય માણસની અગ્રતા છે. એટલે કે સામાન્યમાં સામાન્ય માણસ, ગરીબમાં ગરીબ માણસને બેઝિક 3 વસ્તુની જરૂરિયાત હોય છે, જેમાં રોટલી, કપડાં અને મકાનનો સમાવેશ થાય છે. તેવી જ રીતે મહિલાઓ, યુવાઓ, ગરીબો અને ખેડૂતો પણ મિત્રો બજેટની અગ્રતા હોય છે. કારણ કે આ દેશની મેજોરિટી સંખ્યા મિત્રો આ જ છે, એટલે કે યુવાઓ છે, ગરીબો છે, ખેડૂતો અને મહિલાઓ છે. સરકાર દર બજેટની અંદર મિત્રો આ 4 કેટેગરી ઉપર મુખ્ય ફોકસ રાખતી હોય છે. નાણાં મંત્રાલય આ તમામ મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપશે અને ગયા વર્ષે પણ મિત્રો આ 4 કેટેગરીની અંદર એટલે કે મહિલા, યુવા, ગરીબ અને ખેડૂતો ઉપર 33% બજેટ ફાળવવામાં આવ્યું હતું. આ વર્ષે મિત્રો આ બજેટ 33% થી 40% પહોંચી જાય તેવું મિત્રો દેખાઈ રહ્યું છે, તેવું લાગી રહ્યું છે. જો કે મિત્રો ગયા વર્ષે પણ આ 4 મુખ્ય મુદ્દાઓ મહિલા, યુવા, ગરીબ અને ખેડૂતોને મોટી ભેટો આપી હતી. છતાં પણ આ વર્ષે જે છે તે ખેડૂતોને મિત્રો કોઈ મોટો ફાયદો નથી થયો તેવા ઘણા બધા ખેડૂતો જણાવી રહ્યા છે. તો હવે આ બજેટની અંદર ગરીબો, ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકોને શું મળશે તે ખાસ હવે જોવાનું રહ્યું. ત્યારબાદના આજના સૌથી મોટા સમાચાર જોઈ લે તો શું હવે વીમા વગર પેટ્રોલ નહીં મળે. તો મિત્રો વાત કરી લે તો જો તમારે રસ્તા ઉપર તમારી ગાડી, કાર, બાઇક કે સ્કૂટર ચલાવવું હોય તો મિત્રો તમારી પાસે થર્ડ પાર્ટી વીમો હોવો ફરજિયાત છે, જરૂરી છે. જો તમારા વાહનોનો મિત્રો થર્ડ પાર્ટી વીમો તમે નહીં કઢાવેલો હોય તો હવેથી તમને પેટ્રોલ પંપ પર ઈંધણ મળશે નહીં. નવા નિયમ અનુસાર મિત્રો જે વાહનોનો વીમો નથી તેમના પર ભારે દંડ ફટકારવામાં આવશે. નવા નિયમો અનુસાર તમે તમારા વાહન માટે થર્ડ પાર્ટી વીમા વિના ઈંધણની ખરીદી કરી શકતા નથી, એટલે કે પેટ્રોલ ડીઝલની ખરીદી કરી શકતા નથી. આવું મિત્રો હું જાતે નથી બોલી રહ્યો, પરંતુ કેટલાક ન્યૂઝ રિપોર્ટના અહેવાલો અનુસાર જાણવા મળ્યું છે, જેમાં લખવામાં આવ્યું છે કે તમારે ફક્ત ઈંધણ માટે જ નહીં પરંતુ ફાસ્ટેગ માટે પણ હવે વીમાના કાગળો બતાવવા પડશે. તો મિત્રો તમને ફાસ્ટેગ માટે લિંક કરવું હશે તો પણ મિત્રો તમારી પાસે થર્ડ પાર્ટી વીમાનો પુરાવો હોવો ફરજિયાત છે, નહીતર મિત્રો તમારે ભારે દંડ ભરવો પડી શકે છે. તો જો મિત્રો તમારા વાહનનો થર્ડ પાર્ટી વીમો તમે કઢાવેલો ના હોય તો આવનારા દિવસોની અંદર વહેલી તકે કઢાવી લેજો. કારણ કે માત્ર ને માત્ર 1000 થી 2000 રૂપિયાની અંદર મિત્રો આ વીમા નીકળી જાય છે, જેનાથી તમને કોઈ મોટો દંડ ચૂકવવાનો વારો ના આવે. અને મિત્રો દરેક નિયમોનું પાલન કરીને મિત્રો તમે રસ્તા ઉપર ગાડી ચલાવો છો તો પણ મિત્રો જે છે તે તમારે કોઈ પણ પ્રકારનો ડર રહેતો નથી. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો જો તમે એટીએમ માંથી પૈસા ઉપાડો છો તો જાણી લેજો નવા ફેરફારો થઈ રહ્યા છે. ઘણા બધા લોકોને મિત્રો ખબર નહીં હોય, પરંતુ એટીએમ માંથી તમે જ્યારે પૈસા ઉપાડવા જાવ છો ત્યારે તેનો ચાર્જ લગાવવામાં આવે છે બેંક તરફથી. 1 ફેબ્રુઆરી 2025 થી આ ચાર્જની અંદર મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. તો હવે તમે એટીએમમાં પૈસા ઉપાડવા જાવ છો તો મિત્રો દર મહિને તમને 3 વખત ફ્રી ટ્રાન્ઝેક્શન મંજૂરી આપવામાં આવે છે, એટલે કે 3 વખત તમે એટીએમમાંથી 3 ટ્રાન્ઝેક્શન મિત્રો મહિનાની અંદર મફત કરી શકો છો. ત્યારબાદ મિત્રો 3 વારથી વધારે મિત્રો જો તમે ચોથી વાર એક જ મહિનામાં એટીએમમાંથી ટ્રાન્ઝેક્શન કરવા જાવ છો તો તેના માટે મિત્રો પર ટ્રાન્ઝેક્શન એટલે કે દરેક વખતે 25 રૂપિયા ફી લેવામાં આવે છે, જે મિત્રો પહેલા 20 રૂપિયા હતી, હવે તેને વધારીને 25 કરવામાં આવી છે. નોન હોમ બેંક પર મિત્રો 30 રૂપિયા ફી રહેશે, એટલે કે જો તમારી માનો કે એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે તમારું ખાતું SBI બેંકમાં છે અને તમે SBI બેંકના એટીએમમાંથી જ પૈસા કાઢશો તો મિત્રો 25 રૂપિયા ફ્રી લેવામાં આવશે, પરંતુ અન્ય બેંકના એટીએમમાંથી કાઢશો તો 30
રૂપિયા લેવામાં આવશે. આ SBI નું માત્ર ઉદાહરણ છે. એનો મતલબ એવો છે કે મિત્રો તમારી જે બેંક હશે તે બેંકના ATMમાંથી કાઢશો તો 25 રૂપિયા અને અન્ય કોઈ પણ બેંકના ATMમાંથી પૈસા કાઢશો ATMમાંથી તો તમારે મિત્રો 5 રૂપિયા એક્સ્ટ્રા એટલે કે 30 રૂપિયા આપવા પડશે. અને એક દિવસમાં મિત્રો તમે વધુમાં વધુ 50,000 રૂપિયા જ ATMમાંથી ઉપાડી શકશો. આ મર્યાદા રાખવામાં આવી છે. તો કૃષિ મંત્રીએ 19મા હપ્તાની તારીખો જાહેર કરી દીધી છે. મિત્રો ખેડૂતોને ઘણા બધા સમયથી 2000 રૂપિયાના 19મા હપ્તાની રાહ હતી, ત્યારે આપણા દેશના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે 19મા 2000 રૂપિયાની તારીખોની જાહેરાત કરતા જણાવ્યું કે આવનારો 2000 રૂપિયાનો હપ્તો 24 ફેબ્રુઆરીએ જમા થશે. પટનાની અંદર મિત્રો બિહારમાં એક કાર્યક્રમ દરમિયાન શિવરાજસિંહ ચૌહાણે આ જાહેરાત કરી છે અને જણાવ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત pmkisan.government.in ઉપર મિત્રો અત્યારે વેબસાઇટ ઉપર જે છે તે તારીખો અલગ મૂકવામાં નથી આવી. એટલે કે મિત્રો હજુ મિત્રો વેબસાઇટ ઉપર આવનારા હપ્તાને લઈને કોઈ પણ નવી તારીખ જાહેર કરવામાં નથી આવી, પરંતુ દેશના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મિત્રો જે છે તે તારીખોની જાહેરાત કરતા ભાષણ આપતા મિત્રો જણાવ્યું હતું, સ્પીચની અંદર જણાવ્યું હતું કે આવનારો 2000 રૂપિયાનો 19મો હપ્તો 24 ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં જમા થશે. એટલે કે આવનારા મહિનામાં 24 તારીખે જે છે તે આ હપ્તો તમારા સુધી પહોંચી જશે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો મિત્રો નવા નિયમો આવી ગયા છે. હવે લાયસન્સ, આધાર કાર્ડ અને RC બુકને લઈને મોટા ફેરફારો થયા છે. વાહન ચલાવો છો તો જાણી લેજો. યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમાશંકરે મોટી જાહેરાત કરીને જણાવી દીધું છે. તો ડ્રાઇવિંગ લાયસન્સ અને RC બુકની અંદર હવે સેમ એડ્રેસ એટલે કે જે એડ્રેસ આધાર કાર્ડમાં હશે તે રાખવું હવે જરૂરી બનવાનું છે. ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોએ મિત્રો પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર અને અન્ય જે વિગતો લાયસન્સમાં લખેલી હોય છે તે આધાર કાર્ડ મુજબ કરવાની રહેશે. એટલે કે જે વસ્તુ આધાર કાર્ડમાં લખેલી છે, જે એડ્રેસ નામ આધાર કાર્ડમાં લખેલું છે તે બેઠું કોપી ટુ કોપી નામ મિત્રો લાયસન્સમાં હોવું હવે ફરજિયાત છે, જરૂરી છે. સરકારનું કહેવું એમ છે કે હાલમાં સરકાર પાસે ઘણા બધા નિયમોના ઉલ્લંઘન થવા બદલ 12,000 કરોડના ચલણ એવા પડ્યા છે કે જે લોકોએ ચૂકવ્યા નથી. એટલે કે મિત્રો જે સરકાર જે મિત્રો પોલીસ કમિશનરો ચલણ કાપતા હોય છે તેમાંથી 12,000 કરોડના ચલણ જે છે તે ચૂકવ્યા વગરના પડ્યા છે. એટલે કે લોકો ચલણ ચૂકવતા નથી.